નમસ્કાર દર્શક મિત્રો, હું અશોક પરમાર સહયોગ દ્વારા પ્રસ્તુત ન્યૂઝ 20 ગુજરાતીમાં આપ સૌ દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું। જોઈએ આજના મુખ્ય સમાચારો। જૂનાગઢ મહાનગરપાલિકા આઈસીડીસીએસ શાખા દ્વારા પોષણ માહની ઉજવણી આંગણવાડી કેન્દ્રો ઉપર કરવામાં આવી। ભારત સરકાર તેમજ ગુજરાત સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા દર વર્ષે પોષણ અભિયાન અંતર્ગત વર્ષના સપ્ટેમ્બર માસમાં પોષણ માહની ઉજવણી કરવામાં આવતી હોય છે। ત્યારે પોષણ માસ દરમિયાન વિવિધ પ્રવૃત્તિનું આયોજન પણ જન આંદોલન દ્વારા લોકોને પોષણ અંગે જાગૃતિ કરવા માટેના પ્રયાસો કરવામાં આવતા હોય છે। ચાલુ વર્ષે પોષણ માસની ઉજવણી એનેમિયા, વૃદ્ધિ, ડેમનેસ તેમજ મોનિટરિંગ, પૂરક આહાર, પોષણ બી પઢાઈ, બી સુશાસન, પારદર્શિતા અને કાર્યક્રમ સેવા પહોંચાડવા માટેની ટેકનોલોજી સહિતના ક્ષેત્રો ઉપર ભાર મૂકવામાં આવેલો હતો। આ અન્વયે આઈસીડીસી શાખા દ્વારા પોષણ માહ 2024ની ઉજવણી ઉત્સાહભેર કરવામાં આવી રહી છે। જૂનાગઢ હેઠળના તમામ આંગણવાડી કેન્દ્રો ખાતે પોષણ માહની કેન્દ્રિત થીમ પૂરક આહાર પર ભાર મૂકવા માટે પ્રથમ મંગળવારે સુપોષણ સંવાદ અંતર્ગત ઉજવણી કરવામાં આવી હતી, જેમાં પ્રોગ્રામ ઓફિસર વૈષ્ણાબેન દવે તથા સંકલિત બાળ વિભાગ યોજનાના અધિકારી ડોલીબેન દોશી તેમજ મુખ્ય સેવિકાઓ તેમની ફિલ્ડ વિઝિટ દરમિયાન યોજના હેઠળ નોંધાયેલા સગર્ભા બહેનોને પોષણ વિશે વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું, તેમજ માતૃશક્તિના કાયદા વિશે પણ સમજાવવામાં આવ્યા હતા। જૂનાગઢ શહેરમાં આવેલા કાળવા ચોક નજીક આવેલા જીમખાનાને વહીવટી વિભાગના હસ્તગત લેવામાં આવ્યો। જૂનાગઢના એસડીએમ દ્વારા પ્રતિક્રિયા આપવામાં આવી છે અને જીમખાનાને વહીવટી દ્વારા કબજો લેવામાં આવ્યો છે। આગામી સમયમાં નવી સમિતિ બનાવવામાં આવશે અને આ સમિતિ જીમખાનાની પ્રવૃત્તિનું સંચાલન કરશે। જીમખાનાની જમીન સરકાર હસ્તગત હોવાથી કાર્યવાહી કરવામાં આવી છે અને વહીવટી વિભાગના ટીમ દ્વારા જીમખાનાને જપ્ત કરવામાં કબજો લેવામાં આવ્યો છે। જીમખાના સમયે જીમખાનાની ચૂંટણી ન યોજવાની કાર્યવાહી કરવામાં આવી હતી। જૂનાગઢ શહેરના કાળવા ચોક વિસ્તારમાં આવેલા જીમખાનાને સરકારી હસ્તગત લઈને સરકારે કબજો લીધો છે। જૂનાગઢમાં આગામી દિવસો દરમિયાન જેટલી પણ સરકારી મિલકતો છે તેની ઓળખ કરી તેમનો કબજો લેવાની પણ જાણવામાં આવ્યું છે। આ સૂચના અનુસાર જૂનાગઢમાં વોર્ડ નંબર 8ની સીટ નંબર 38 સીટ સર્વે નંબર 972 વાળી જગ્યાની મિલકતનો હુકમ થયેલો હતો। એ મિલકતનો કબજોમાં ઠેરવેલ છે અને કોઈ મિલકત સરકારના ઠેરવેલ નથી, ત્યારે સરકાર પાસે કબજો લેવો જરૂરી હતો, જેના ભાગરૂપે જીમખાનાની મિલકતનો વહીવટી તંત્ર દ્વારા કબજો લેવામાં આવ્યો છે। રમતગમત પ્રવૃત્તિ પર ચાલતી હતી અને ટૂંક સમયમાં જિલ્લા કલેક્ટર સાહેબને મોકલીને એક નવી સમિતિ બનાવવામાં આવશે અને સમગ્ર પ્રક્રિયા જે તે સરકારી રૂપે ચલાવવામાં આવે છે તે આગળ ચલાવવામાં આવશે। જૂનાગઢ શહેરમાં આગામી દિવસો દરમિયાન ઝુંબેશના ભાગરૂપે જેટલી પણ સરકારી મિલકતો છે એમની ઓળખ કરી અને સરકાર પક્ષે એમનો કબજો લઈ અને જાળવણી કરવાની એક સ્થાયી સૂચના છે। આ સૂચના પ્રમાણે જૂનાગઢમાં આજે વોર્ડ નંબર 8 સીટ નંબર 38 સિટી સર્વે નંબર 972 વાળી જે મિલકત છે એ મિલકતની હકચોકસીનો હુકમ થયેલ છે અને આ મિલકત શ્રી સરકાર ઠેરવવામાં આવેલ છે। જ્યારે પણ કોઈ મિલકત શ્રી સરકાર ઠેરવાય ત્યારે તેનો સરકાર પક્ષે કબજો લેવો જરૂરી બની જાય છે। એના ભાગરૂપે આજે જીમખાનાની મિલકતનો વહીવટીતંત્ર દ્વારા કબજો લેવામાં આવેલ છે અને આ એક સ્પોર્ટ્સને લગતી પ્રવૃત્તિ પણ ત્યાં ચાલી રહેલ છે। ટૂંક સમયમાં જિલ્લા કલેક્ટર સાહેબને દરખાસ્ત કરી અને એક નવી સમિતિ બનાવવામાં આવશે અને આ સમિતિ સમગ્ર પ્રક્રિયા આગળ જે સરકારી વહીવટ રૂપે ચલાવવામાં આવે છે એ રીતે કરશે। જૂનાગઢના ભૂતનાથ મંદિર ખાતે સમસ્ત બ્રહ્મ યુવા મહિલા પાંખ દ્વારા આરતીની થાળી અને શણગારનું આયોજન કરવામાં આવ્યું। જૂનાગઢ શહેરમાં આવેલા ભૂતનાથ મહાદેવ મંદિર ખાતે અમાસના દિવસે ભૂતનાથ દાદાના મંદિરના પતાંગણમાં સમસ્ત બ્રહ્મ યુવા સંગઠનના મહિલા પાંખ દ્વારા આરતીની થાળી શણગારની હરીફાઈ રાખવામાં આવી હતી। આ હરીફાઈની અંદર બહેનો દ્વારા અલગ અલગ રીતે આરતીની થાળીઓનો શણગાર કરવામાં આવ્યો હતો અને હરીફાઈમાં બહોળી સંખ્યામાં બહેનોએ ભાગ લીધો હતો। આ તકે મહિલા પાંખના દરેક બહેનોએ આભાર માન્યો હતો અને સાથે સાથે ભૂતનાથ મંદિરના મહંત શ્રી મહેશગીરી બાપુનો પણ આભાર માનેલો હતો। આ આયોજન સિવાય આવતીકાલ એટલે કે 5/9/24 ગુરુવારના રોજ મહિલા પાંખ દ્વારા ગણપતિની માટીની મૂર્તિ બનાવવાનું પણ આયોજન કરવામાં આવ્યું છે, જે આયોજન ગાંધીગ્રામમાં ગોપાલકૃષ્ણ ટ્રસ્ટ માટે 4 વાગે રાખવામાં આવ્યું છે અને જૂનાગઢની બહેનો, દીકરીઓ અને બાળકોને માટીના ગણપતિ બનાવવાના હોય, જે શીખવાના હોય તે સમસ્ત બ્રહ્મ યુવા મહિલાની પાંખ દ્વારા સંપર્ક કરવાનું આહવાન કરવામાં આવ્યું છે।
મહાદેવ હર, જય પરશુરામ. હું ગીતા જોશી, સમસ્ત બ્રહ્મયુવા ટ્રસ્ટ મહિલા પાંખ. આજરોજ અમાસના દિવસે અમારા મહિલા પાંખ દ્વારા ભૂતનાથ મંદિરના પટાંગણમાં આરતીની થાળીની કોમ્પિટિશન રાખવામાં આવેલી. આ કોમ્પિટિશનની અંદર બહેનોએ અલગ અલગ રીતે આરતીના શણગાર કરેલા અને બહોળી સંખ્યામાં ભાગ લીધેલો છે. આ તકે મહિલા પાંખ આ દરેક બહેનોનો ખૂબ ખૂબ આભાર માને છે અને સાથે સાથે ભૂતનાથ મંદિરના મહંત શ્રી મહેશ ગીરી બાપુનો પણ આભાર વ્યક્ત કરે છે. આ આયોજન સિવાય આવતી તારીખ 5, 9 અને 24 અને ગુરુવારના રોજ મહિલા પાંખ દ્વારા ગણપતિ દાદાની માટીની મૂર્તિ બનાવવાનો એક વર્કશોપ છે, જે ગાંધીગ્રામમાં ગોપાલકૃષ્ણ ટ્રસ્ટ ખાતે સાંજના 4 વાગ્યાના સમયે રાખેલો છે. જુનાગઢના જે કોઈ બહેનો, દીકરીઓ કે બાળકોને માટીના ગણપતિ બનાવવા હોય કે શીખવા હોય તો અમારો સંપર્ક કરી શકે છે. મહાદેવ હર, જય ગજાનન. જુનાગઢ જિલ્લામાં અતિ ભારે વરસાદને કારણે પૂરની સ્થિતિમાં પાણીમાં ફસાયેલા 6 લોકોની વહારે આવનાર પોલીસ કર્મીનું એસપી દ્વારા સન્માન કરવામાં આવ્યું. જુનાગઢ જિલ્લામાં અતિ ભારે વરસાદ દરમિયાન પૂરની સ્થિતિ સર્જાતા પોરબંદર જિલ્લાના કવલકા ગામના રહેવાસી 6 વ્યક્તિઓને માણાવદર અને કવલકા ગામની વચ્ચે મરમટ ગામ પાસેથી પાણીમાં ફસાઈ ગયેલા હતા. તે સમયે જુનાગઢની જિલ્લા બાટવા પોલીસ ટીમ દ્વારા તાત્કાલિક કેશોર ફાયર વિભાગ તથા અન્ય વહીવટી તંત્રનો સંપર્ક કરી બોટની વ્યવસ્થા કરી 4 કિલોમીટર સુધી ચાલીને પોતાના જીવની પરવા કર્યા વિના પાણીમાં ફસાયેલા 6 લોકોને બોટ દ્વારા સલામત સ્થળે ખસેડી 6 લોકોના જીવ બચાવેલ, જે ઉમદા કાર્ય કરવા બદલ જિલ્લા પોલીસ અધિક્ષક હર્ષદ મહેતા દ્વારા બાટવા પોલીસ સ્ટેશન ખાતે ફરજ બજાવતા અને પ્રશાસનિક કાર્ય કરનાર પીએસઆઈ RM વાળા અને હેડ કોન્સ્ટેબલ વિક્રમસિંહ ચાવડા, પોલીસ કોન્સ્ટેબલ ધર્મેશ વ્યાસ, લોકરક્ષક અક્ષય ડાંગર સહિત 4 પોલીસ કર્મીઓને પ્રશંસાપત્ર તથા તમામને રોકડ રકમ ₹1000 પુરસ્કાર સ્વરૂપે આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. ભવિષ્યમાં પણ આવી જ કોઈ રીતે કોઈ સેવા કરશે તો તેને પ્રેરિત કરવામાં આવશે. જુનાગઢ શહેરમાં આવેલા ખંડેશ્વર વાડી ખાતે સંહિતા મહિલા મંડળ દ્વારા માટીના ગણપતિ બનાવવાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. જુનાગઢના જવાહર રોડ ઉપર વાંજાવળમાં આવેલા ખંડેશ્વર વાડી ખાતે સંહિતા મહિલા મંડળ દ્વારા માટીના ગણપતિ બનાવવાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ આયોજનમાં વીણાબેન પડિયાએ ગણપતિ દાદાના અપાર શ્રદ્ધા ધરાવતા હતા અને જુનાગઢમાં માટીના ગણપતિ બનાવનારને પ્રથમ મહિલા હતા. તેમણે માટીના ગણપતિ દાદાને બનાવવાની જ્યોત જગાવી છે અને એમના કાર્યને ચાલુ રાખવા માટે સંહિતા મહિલા મંડળ દ્વારા ઓપન જુનાગઢ બહેનોને માટીના ગણપતિ દાદા શીખવા માટે ફ્રી વર્કશોપ રાખવામાં આવ્યો હતો અને ત્યાં બહોળી સંખ્યામાં મહિલાઓ જોડાઈ હતી. વલ્કાબેન પરમાર બોલું છું. હું આજે આ સંહિતા મહિલા મંડળ દ્વારા માટીના ગણપતિ બનાવવા માટે હું અહીંયા આવી છું અને મને એ લોકો શીખવાડે છે અને આ માટીના ગણપતિ બનાવીને મને ખૂબ જ આનંદ થાય છે. અને હું તો બધાને વિનંતી કરું છું કે તમારે માટીના ગણપતિ બનાવવા જોઈએ અને પછી ઘરે જ વિસર્જન કરીને આપવું જોઈએ, તો આપણે પર્યાવરણને નુકસાન ન થાય અને કોઈ પણ પ્રદૂષણ ન ફેલાય, એ માટે વિનંતી કરું છું બધાને. થેન્ક યુ. જય ગણેશ. હું ચેતના પંડ્યા, શ્રી સંહિતા મહિલા મંડળ કે જે વીણાબેન પંડ્યાનું સ્થાપક છે. વીણાબેન પંડ્યાને આજે કોણ નથી ઓળખતું, કારણ કે જૂનાગઢમાં માટીના ગણપતિ દાદા બનાવનાર એકમાત્ર શ્રી વીણાબેન પંડ્યા જ હતા. આજે તેઓ આપણી વચ્ચે હયાત નથી, પરંતુ તેમના જે સેવાકીય કરેલા કાર્યો છે તે આપણી વચ્ચે જ છે. તેમણે માટીના ગણપતિ દાદા બનાવીને અને જૂનાગઢમાં એક નવો જ અભિગમ સ્થાપેલો હતો કે પર્યાવરણનું આપણે સૌ જતન કરીએ. તો આ ધ્યેયને સિદ્ધ કરવા માટે સંહિતા મહિલા મંડળ દ્વારા 75 જેટલા બહેનોએ શ્રી ખંડેશ્વર જ્ઞાતિની વાડી જે વાંજાવળમાં આવેલી છે ત્યાં અમારા શ્રી કિશોરભાઈ પંડ્યાના પ્રમુખના માર્ગદર્શન હેઠળ અમે આ વર્કશોપ કરેલો હતો. અને આ વર્કશોપમાં રીટાબેન દવેએ ખૂબ જ ભાવથી જાણે આબેહૂબ ગણપતિ દાદા સાક્ષાત આપણે એને આશીર્વાદ દેતા હોય એવી વરદ મુદ્રામાં બનાવવામાં શીખવામાં આવેલા હતા અને બહેનોએ પણ ખૂબ જ ઉત્સાહપૂર્વક ગણપતિ દાદા શીખ્યા હતા. અને અમારા સંહિતા મહિલા મંડળના બહેનોએ આ કાર્યક્રમને સફળ કરવા માટે ખૂબ જ અમને સાથ અને સહકાર આપ્યો. જય ગણેશ. ગણપતિ દાદા સૌનું કલ્યાણ કરે, રીતિ સિદ્ધિ પ્રદાન કરે એવી સૌની મંગલમય કામના.